રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરતા ભરૂચ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 26મી એપ્રિલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે મતદાન યોજનાર હોવાથી રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 બેઠકો, 9 તાલુકા પંચાયતની 182 બેઠકો અને 4 મહાનગરપાલિકાઓની 132 બેઠકો માટે મતદાન થશે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રૂપે પાર પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં કુલ 1353 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 8.67 લાખથી વધુ મતદારો અને નગરપાલિકામાં 2.19 લાખથી વધુ મતદારો નોંધાયા છે. ચૂંટણી માટે 7000થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી અને પ્રચાર અભિયાનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધુ તેજ બનવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌ જાણીએ છીએ એમ ગઈકાલે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે ગઈકાલથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ મુજબ ગઈકાલથી એટલે 1/4/2026થી ચૂંટણીની જાહેરાત થયેલી છે. ચૂંટણીની જે નોટિસ પ્રસિદ્ધ કરવાની હોય છે, જાહેરનામું હોય છે, એ 6/4/2026 સુધીમાં પ્રસિદ્ધ કરવાનું થાય છે સંબંધિત આરઓ ચૂંટણી અધિકારી દ્વારા. ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ છે 11 એપ્રિલ 2026 અને એ ભરાયેલા ઉમેદવારી પત્રોની જે ચકાસણી કરવાની છે એની તારીખ છે 13/4/2026. જો કોઈ કિસ્સામાં કોઈ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની હોય તો એવા કિસ્સામાં ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ છે 15 એપ્રિલ 2026 અને જે મતદાનની તારીખ છે એ 26/4/2026 રવિવારના દિવસે એ સવારે 7 વાગ્યાથી શરૂ કરી અને સાંજના 6 વાગ્યા સુધી છે. જો કોઈ કિસ્સામાં પુનઃ મતદાન કરવાનું થાય તો એવા કિસ્સામાં 27/4/2026ના રોજ પુનઃ મતદાનની તારીખ આપવામાં આવેલી છે અને મતગણતરી જે છે એ 28 એપ્રિલ 2026ના રોજ છે. એટલે સમગ્ર પ્રક્રિયા 28 તારીખે મતગણતરી સાથે સુનિશ્ચિત કરવાની થાય છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે છે એ પૂર્ણ થવાની તારીખ 30/4/2026 છે. ભરૂચ જિલ્લાની વાત કરું તો આપણા ત્યાં ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણી છે, જેમાં એક જિલ્લા પંચાયત ગણીએ તો 34 સીટ આપણી જિલ્લા પંચાયતની છે, 9 તાલુકા પંચાયતોની 182 સીટ છે અને કુલ 4 નગરપાલિકાઓના 33 વોર્ડ અને એના 132 સભ્યો એની ચૂંટણી યોજવાની થાય છે. જે મતદાન મથકો ભરૂચ જિલ્લામાં છે એની આંકડાકીય વિગતો આપું તો તાલુકા જિલ્લા પંચાયતના મતદાન મથકો 1134 છે, જેમાં મતદારોની સંખ્યા 8,67,518 છે, જ્યારે નગરપાલિકાના મતદાન મથકો કુલ 219 છે, જેમાં મતદારોની સંખ્યા 2,19,004 છે. જિલ્લામાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ છે ચૂંટણીની સમગ્ર કાર્યવાહીને કરવા માટે. જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કુલ 10 જેટલા ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી 18 જેટલા નીમવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની ચૂંટણી માટે 18 ચૂંટણી અધિકારી અને 18 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે. જ્યારે નગરપાલિકા વિસ્તારની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 4 ચૂંટણી અધિકારી અને 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે. સમગ્ર કામગીરી છે એ સુચારુ રૂપે ચાલે, તમામ જે રાજ્ય ચૂંટણી આયોગના નિર્દેશો છે એનું સંપૂર્ણપણે પાલન થાય એટલા માટે 15 જેટલા નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવેલી છે. કુલ આપણા ત્યાં 7000થી વધારેનો સ્ટાફ ઉપલબ્ધ છે, જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સારી રીતે પૂર્ણ કરવામાં પોતાનું યોગદાન આપશે. એમના પણ ઓર્ડર્સ થઈ ગયા છે. પૂરતા પ્રમાણમાં આપણી પાસે ઈવીએમ્સ અવેલેબલ છે, પૂરતા પ્રમાણમાં ચૂંટણીલક્ષી સાહિત્ય આપણી પાસે અવેલેબલ છે. એટલે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુપેરે પાર પાડવા માટે સમગ્ર ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે.